आप स्वेटर के लिए कंपलसरी नहीं बोल रहे। एक दो दाड़ा मिंचात ना जवाब આવે दीजिए। જવાબ શું લેવાનો તમે સ્વેટર માટે કંપલસરી નથી કરતા અમે કોઈને કમ્પલસરી કરતા જ નહીં વાલીઓ ખોટું બોલી રહ્યા છે વાલીઓ હવે એમની રીતે કહી કે અમને થયું હોય અમે કઈ રીતે કહી શકીએ વાલીઓ એમને એમ જ ફરિયાદ કરી છે તમારા તપાસ કરો ડીઓ નોટિસ આપી કે નથી અમને નથી આપી નોટિસ અમારી સ્કૂલમાં કોઈ નોટિસ નહીં ના અમને નથી આપી સ્વેટર કોઈ બી એક જ જગ્યાએ લેવાની વાત કરે છે એમ નહીં અમને કોઈ નોટિસ આપી નથી પણ આજે સેન્ટ માર્કનું છે સેન્ટ તમે એવું કહો છો ડીઓ ખોટું બોલે છે સેન્ટ માર્કની છે આવજો સેન્ટ માર્ક એમ તમે કાલે પેપરમાં બી કહી રહ્યું તમે એવું કહો છો ડીઓ ખોટું બોલે છે અમને પણ મળી નહીં દિયો ખોટું અમે કેમ કહી શકીએ અમને મળી હોય તો ડીઓ કે નોટિસ નથી આપી અરે પણ અમને મળી નથી અમને મળી નથી જે આક્ષેપ નોટિસ. કરવામાં આવે છે ડીઓએ અમને નોટિસ મોકલી છે તમે હા એવું કહો પણ છો અમને મળી નથી હજુ એમ મોકલી છે ભલે અમને મોકલી પણ અમને મળી નહીં નોટિસ ડીઓ કે છે નોટિસ આપી છે તમે અરે પણ અમને મળી અમારી હોશાના મિશન સ્કૂલ છે સ્વેટરનો ડીઓ નિયમ ખોટું શું કે છે છે અરે પણ હું કેમ કે દિયો ખોટું મારથી દિયોને કહેવાય જ નહીં ને એવું સ્વેટરનો નિયમ શું છે અરે ભાઈ બધી ખબર છે સ્વેટરનો નિયમ પણ અમને નોટિસ મળી નથી અમારી હોશાના મિશન તમે ફરજ પાડો છો કે નથી પાડતા? ના અમે કોઈ ફરજ પાડતા નથી વાલીઓ ખોટું બોલી રહ્યા વાલીઓ તો અમને શું કહો વાલીઓ તમારે ઘર શું કહેતા હોઈએ અમે કોઈને એવું ફરજ પાડી નહીં એટલે ખોટી રીતે શાળાને બદનામ કરે છે ખોટી રીતે શાળાને બદનામ કરે છે આ રીતે એમનું પૂર્વગ્રહ કોઈ રાખીને અમને ક્રિશ્ચન સ્કૂલ છે એના માટે અમને હેરાન કરવાના ધંધા કરી રહ્યા છે